જય ભીમ સાથીઓ. સૌપ્રથમ તો પૂરા દેશભરના દેશવાસીઓને વિશ્વ રત્ન પરમ પૂજ્ય બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે પૂરા દેશભરના દેશવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક મંગલ કામનાઓ પાઠવું છું. સાથે સાથે ખાસ કરીને જે આ દેશની અંદર જે લોકશાહીને માનનારો જે વર્ગ છે અને જે લોકશાહીને જે ઈસી રહ્યો છે એ વર્ગને પણ ખાસ એક સંદેશો આપવા જઈ રહ્યો છું. સાથે સાથે હાલની જનરેશન એટલે કે નવું યુવા જે ધન છે એ યુવા ધનને પણ એક વાત કહેવા જઈ રહ્યો છું કે આપ બધા જાણો છો જે ભણેલો ગણેલો જે વર્ગ છે, જે ભણેલી ગણેલી જે વર્ગ છે અને એમાં પણ જે નવું યુવા જનરેશન છે જે માને છે કે એમને જે કાંઈ હક અધિકારો મળ્યા છે એ સંવિધાન થકી મળ્યા છે, તો આ વર્ગને પણ સંદેશો આપું છું. સાથે સાથે ખાસ કરીને એસસી એસટી સમાજના યુવાઓને અને હાલની જે નવી જનરેશન જે જાગૃત યુવાનો છે એમને ખાસ સંદેશો આપું છું. અને આ સંદેશાનો ખરેખર હું એવું માનું છું કે તમે થોડું તર્ક કરજો ને અમલીકરણ પણ કરજો. આપ જાણો છો કે આપને જે કાંઈ અધિકારો મળ્યા છે, ચાહે ક્ષમતાનો હોય, સ્વતંત્રતાનો હોય, નાગરિકતાનો હોય, જે કાંઈ મૂળભૂત અધિકારો મળ્યા છે એ વિશ્વ રત્ન પરમ પૂજ્ય બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે ખૂબ કુરબાની આપી ત્યારે આ અધિકારો તમને મળ્યા છે. અને એ વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંવિધાન આ દેશને આપ્યું. દેશના તમામ જ્ઞાતિ, તમામ ધર્મના વ્યક્તિઓને સમતા, સમાનતાથી, સ્વતંત્રતાથી જીવવાના હક અધિકારો આપ્યા. અને ત્યારે અમુક વિચારધારાવાળા વ્યક્તિઓ જેમની વિચારધારા મનુ સમૃદ્ધિની વર્ણ વ્યવસ્થા સાથે જોડાયેલી છે એ વ્યવસ્થાવાળા ક્યાંક ને ક્યાંક હર વખતે એસસી એસટી સમાજના વ્યક્તિ ઉપર અત્યાચારો કરે છે. સાથે સાથે આ જે વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંવિધાન છે એ સંવિધાનને ગમે ત્યારે બદલી નાખવાની વાતો કરે છે, સંવિધાનને સંસદ ભવનની સામે સળગાવી છે. આટલી ઘટનાઓ બને. મણિપુર જેવી ઘટના એટલે કે મારી સમાજની દીકરીઓને નિર્વસ્ત્ર કરી અને એમની રોડ ઉપર પરેડો કાઢવામાં આવતી હોય. મારો ભાઈ એવો ઇન્દ્ર મેઘવાળની પાણીના મટકા સુવામાંથી એમને હત્યાઓ થઈ જતી હોય. મારી બેન મનીષાબેન વાલ્મીકીને એમને પણ સામૂહિક રીતે એમનું રેપ, મર્ડર થતું હોય. તો આવી તો અનેક ઘટનાઓ ઘટતી હોય છે. આ ઘટના એક દિવસ પણ થમવાનું નામ નથી લીધું. એમનું કારણ છે ફક્ત ને ફક્ત મનુ સમૃદ્ધિની વર્ણ વ્યવસ્થા અને જાતિવાદના હિસાબે. આ વસ્તુ તો અવારનવાર આપણે બોલીએ છીએ, બધાને ખ્યાલ છે. પણ આજે આ વસ્તુ એટલા માટે યાદ કરાવી રહ્યો છું આ યુવાનોને કે આજે 14મી એપ્રિલ છે ને એટલે પેલા દેડગાંવની જેમ ઘણા નેતાઓ જે છે ને એ ઉભરાઈ આવશે. જેણે આવી ઘટનાઓ જે મેં અગાઉ કીધી ને એ ઘટનાઓ અવારનવાર બની ત્યારે ક્યારે પણ સમાજની અંદર દેખાણા નથી. આ નેતાઓ ક્યારે પણ એમણે કોઈ દી એમનું મૌન ખોલ્યું નથી, ક્યારે પણ દેખાણા નથી. પણ આજે ક્યાંય ને ક્યાંય તમને બાબા સાહેબની પ્રતિમાઓ પર, ક્યાંય ને ક્યાંય સ્ટેજ ઉપર, પૂરા ગુજરાત કે પૂરા ભારતની વાત કરું છું, ક્યાંય ને ક્યાંય આવા નેતાઓ દેખાશે. જો તમને લાગતું હોય કે આ વ્યક્તિઓ ખરેખર સમાજ માટે ક્યાંય કોઈ દી અવાજ નથી ઉઠાવ્યો અને એમની પાર્ટીઓ કે એમના નેતાઓની જો ચાપલુસી કરતા હોય અને એને પક્ષ પહેલા હોય, સમાજ પહેલા ના હોય, તો આવા નેતાઓને ખરેખર હું એમ કહું છું યુવાનોને કે તમારે એમને જડબાતોડ જવાબ દેવો જોઈએ. આવા વ્યક્તિઓને હું એમ કહું છું કે બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરવાનો પણ કોઈ અધિકાર નથી કે તમારા સમાજની દીકરીઓને નિર્વસ્ત્ર કરીને એમની રોડ પર પરેડો કાઢતા હોય તો આમ છતાં પણ એમને પક્ષ પહેલા હોય, સમાજ પહેલા નથી. તો આવા નેતાઓને જડબાતોડ જવાબ દેવો જોઈએ. તમારા દીકરાઓની હત્યાઓ થતી હોય, મૂંચ રાખવામાંથી હત્યા થતી હોય છતાં પણ આ વ્યક્તિઓને ક્યારે પણ સમાજ યાદ નથી આવતો. ને આજે 14મી એપ્રિલ છે ને એમાં ખાસ કરીને ઇલેક્શન છે એટલે આવા બધા દરેક પક્ષના વાત કરું છું, સાંભળજો. જે સમાજ માટે નથી બોલતા ને પક્ષ સાથે નથી જોડાયેલા એ પણ જે સમાજ માટે નથી બોલતા એવા ચાપલુસી કરનાર વ્યક્તિઓ આજે જો ક્યાંય પણ દેખાય તમને તો સમજવાનું કે આમાં પાછળ કંઈક છે, કાંઈ રંધાઈ રહ્યું છે. તો આવા વ્યક્તિઓને તમારે શું જડબાતોડ જવાબ દેવો જોઈએ એ યુવાઓને હવે ખ્યાલ આવી ગયો છે. આ યુવાનો છે એ મને ખ્યાલ છે ત્યાં સુધી એમનું સારી રીતે સન્માન કરે છે અને આવા વ્યક્તિઓને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરવા ન દેવા જોઈએ, કારણ કે આમને કોઈ અધિકાર જ નથી. આવા વ્યક્તિઓને સ્ટેજ પર પણ સમાજને ન બેસાડવા જોઈએ, આવું મારું માનવું છે અંગત. તો બસ આ સંદેશો હતો કે આવા વ્યક્તિઓ આજ તમને ક્યાંક ને ક્યાંક પહેલા વરસાદની જેમ દેડગાંવ બહાર નીકળવાના છે તો તમારે એમને જડબાતોડ જવાબ દેવો જોઈએ. જય સંવિધાન, જય ભારત.